विद्यार्थी मित्रों, आज આપણે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 કન્સ્ટ્રક્શન પ્લાનિંગ, શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ તે યુનિટની અંદર બે ટોપિક વિશે ડિસ્કશન કરવાના છીએ. એક તો ઇમ્પોર્ટન્સ ટર્મ્સ ફોર સીપીએમ, ત્યારબાદ બેઝિક રૂલ્સ ફોર પ્રિપેરિંગ સીપીએમ નેટવર્ક. સૌપ્રથમ આપણે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ ફોર સીપીએમની, એટલે કે ક્રાંતિક પથ માટેના અગત્યના પદો. સૌપ્રથમ વાત કરીએ આપણે ઇવેન્ટ, કે જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ બનાવ. તો તમે જે તમારી સ્ક્રીન પર જુઓ છો એક નેટવર્ક ડાયાગ્રામ છે. તો આવા નેટવર્ક ડાયાગ્રામમાં જ્યારે કોઈ પણ એક્ટિવિટી પૂરી થાય અથવા તો કોઈ પણ નવી એક્ટિવિટી શરૂ થાય તેને આપણે બંને સાઈડ ઇવેન્ટ એટલે કે બનાવ વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તો એ એક્ટિવિટી શરૂ થાય અથવા તો પૂરી થાય તે પળને આપણે કહીએ છીએ બનાવ એટલે કે ઇવેન્ટ. હવે ઇવેન્ટ છે એને નાના વર્તુળ વડે દર્શાવવામાં આવે છે. ફિગરની અંદર તમે જે જોઈ રહ્યા છો 1, 2, 3, 4 જે રાઉન્ડની અંદર લખેલું છે એ ઇવેન્ટ દર્શાવે છે. તો ઇવેન્ટ 1 અને 2 તે બંનેની વચ્ચે એક્ટિવિટી એ છે. તો આ રીતે એક્ટિવિટીની શરૂઆતમાં પણ ઇવેન્ટ છે અને જે તે એક્ટિવિટી છે એ પૂરી પણ કોઈ પણ એક ઇવેન્ટની અંદર થાય છે. તો આ વાત થઈ ઇવેન્ટની. ત્યારબાદ વાત કરશું આપણે એક્ટિવિટીની. તો એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કોને કહેવામાં આવે? તો કે બે ઇવેન્ટ વચ્ચે થતી પ્રક્રિયાને એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ કહેવામાં આવે. દાખલા તરીકે ઇવેન્ટ 1 અને 2 વચ્ચે એક્ટિવિટી એ છે, એ જ રીતે આપણી ઇવેન્ટ 2 અને 4 વચ્ચે એક્ટિવિટી બી છે, એ જ રીતે આપણી ઇવેન્ટ 2 અને 3 વચ્ચે એક્ટિવિટી સી છે. તો આ રીતે કોઈ પણ બે ઇવેન્ટ વચ્ચે થતી પ્રક્રિયાને એક્ટિવિટી કહેવામાં આવે. નેટવર્ક ડાયાગ્રામની અંદર એક્ટિવિટીને એરો વડે દર્શાવવામાં આવે. બરાબર? અને કોઈ પણ એક્ટિવિટી પૂરી કરવા માટે એને રિસોર્સિસની જરૂર પડે. દાખલા તરીકે એક્સ્કેવેશન કરાવવું હોય તો આપણે લેબર્સની જરૂર પડે, કોઈ ઇક્વિપમેન્ટની જરૂર પડે. તો આ રીતે કોઈ પણ એક્ટિવિટી છે એને પૂરી કરવા માટે રિસોર્સિસ છે એની જરૂર છે એ પડે છે. બરાબર? અને એને નેટવર્ક ડાયાગ્રામની અંદર એરો વડે દર્શાવવામાં આવે. બરાબર? એનો જે એરો છે એના ઉપરના ભાગમાં એક્ટિવિટી લખવામાં આવે, જ્યારે નીચેના ભાગમાં તે એક્ટિવિટી પૂરો કરવા માટેનો ડ્યુરેશન એટલે કે સમયગાળો છે એ નોંધવામાં આવે. દાખલા તરીકે 1 અને 2 ઇવેન્ટ વચ્ચે એક્ટિવિટી એ છે, એનો સમયગાળો 3 છે, એ જ રીતે બી એક્ટિવિટી માટે સમયગાળો 4 છે. બરાબર? ત્યારબાદ આપણે વાત કરીશું ડમી એક્ટિવિટી, કે જેને નિષ્ક્રિય પ્રવૃત્તિ તરીકે ઓળખીએ છીએ. તો જે ડમી એક્ટિવિટી છે એ કાલ્પનિક એક્ટિવિટી છે જે બે એક્ટિવિટીઓ વચ્ચે ફક્ત રિલેશનશિપ એટલે કે સંબંધ દર્શાવવાનું કાર્ય કરે છે. ડમી એક્ટિવિટી માટે કોઈ પણ પ્રકારના રિસોર્સિસ એટલે કે ટાઈમ, ફાઇનાન્સની જરૂર પડતી નથી અને ડમી એક્ટિવિટીને ત્રુટક રેખા વડે દર્શાવવામાં આવે છે. બરાબર? તમે નેટવર્ક ડાયાગ્રામની અંદર જોતા હશો તો ઇવેન્ટ 3 થી 4 સુધી આપણે એક ડમી એક્ટિવિટી કે જેને ડોટેડ લાઇન વડે દર્શાવેલી છે, જે ફક્ત એક રિલેશન માટે વપરાય છે, તે કોઈ પ્રકારના રિસોર્સિસ યુઝ કરતી નથી. ત્યારબાદ આપણે વાત કરશું પ્રિસીડિંગ એક્ટિવિટી એટલે કે અગ્રિમ પ્રવૃત્તિ અથવા પહેલાંની પ્રવૃત્તિ. તો કોઈપણ એક્ટિવિટીની પહેલાં થયેલી એક્ટિવિટીને અગ્રિમ પ્રવૃત્તિ એટલે કે પ્રિસીડિંગ એક્ટિવિટી કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે ફિગર ધ્યાનથી જોતા હશો તો એક્ટિવિટી ડી માટે બી છે એ તેની અગ્રિમ એક્ટિવિટી છે. એ જ રીતે એક્ટિવિટી બી માટે એક્ટિવિટી એ છે એ તેની અગ્રિમ ઇવેન્ટ છે, એક્ટિવિટી છે. એ જ રીતે એક્ટિવિટી જી માટે એક્ટિવિટી ઈ છે એ તેની પ્રિસીડિંગ એટલે કે પહેલાંની એક્ટિવિટી છે. ત્યારબાદ વાત કરશું આપણે ફોલોઈંગ એક્ટિવિટી એટલે કે અનુસરતી એક્ટિવિટી. તો કોઈ પણ એક્ટિવિટીની પછી આવતી એક્ટિવિટીને, બરાબર, પહેલાં એવું કીધું હતું કે કોઈ પણ એક્ટિવિટીની પહેલાં આવતી એક્ટિવિટીને, હવે કોઈ પણ એક્ટિવિટીની પછી આવતી એક્ટિવિટીને અનુસરતી પ્રવૃત્તિ એટલે કે ફોલોઈંગ એક્ટિવિટી કહેવામાં આવે છે. દાખલા તરીકે ફિગરમાં તમે જોતા હશો તો એક્ટિવિટી ડી માટે એફ છે એ તેની અનુસરતી એટલે કે ફોલોઈંગ એક્ટિવિટી છે. એ જ રીતે એક્ટિવિટી ઈ માટે જી છે એ તેની અનુસરતી એટલે કે ફોલોઈંગ એક્ટિવિટી છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીશું બિગિનિંગ એક્ટિવિટી એટલે કે શરૂઆતની પ્રવૃત્તિ. તો જે એક્ટિવિટીથી કોઈપણ પ્રોજેક્ટ નેટવર્ક ડાયાગ્રામની શરૂઆત થાય તે એક્ટિવિટીને શરૂઆતની એક્ટિવિટી એટલે કે બિગિનિંગ એક્ટિવિટી કહેવામાં આવે છે. તો અહીં આપણા નેટવર્કની અંદર એક્ટિવિટી એ છે એ બિગિનિંગ એટલે કે શરૂઆતની એક્ટિવિટી થશે. બરાબર છે?
ત્યારબાદ વાત કરશું આપણે એન્ડિંગ એક્ટિવિટી, બરાબર. તો એન્ડિંગ એક્ટિવિટી એટલે કે અંતિમ પ્રવૃત્તિ. તો એન્ડિંગ એક્ટિવિટી કેને કહેવામાં આવે? તો કે જે એક્ટિવિટીથી પ્રોજેક્ટ પૂરો થતો હોય, બરાબર, તે એક્ટિવિટીને અંતિમ એટલે કે એન્ડિંગ એક્ટિવિટી કહેવામાં આવે. આપણા નેટવર્ક ડાયાગ્રામની અંદર ધ્યાનથી જોશો તો બે એન્ડિંગ એક્ટિવિટી છે. કઈ કઈ? તો કે એફ અને જી. તો આ વાત થઈ એન્ડિંગ એક્ટિવિટીની. ત્યારબાદ આપણે આગળ વાત કરશું ડ્યુરેશન એટલે કે સમયગાળો. કોઈ પણ એક્ટિવિટીને પૂરી કરવા માટે જેટલા જરૂરી સમયગાળો હોય તેને કહેવાય છે એનો સમયગાળો એટલે કે ડ્યુરેશન. ડ્યુરેશન છે એ કોઈ પણ એક્ટિવિટી માટે અવર્સમાં હોઈ શકે, ડેઝમાં હોઈ શકે, વીક્સમાં હોઈ શકે કે પછી મંથમાં પણ હોઈ શકે. દાખલા તરીકે આપણા નેટવર્કની વાત કરીએ તો એક્ટિવિટી એ માટે 3 છે ડ્યુરેશન, બી માટે 4 છે. એ રીતે અલગ અલગ એક્ટિવિટી માટે અલગ અલગ ડ્યુરેશન છે એ દર્શાવેલા છે. ત્યારબાદ વાત કરશું આપણે નેટવર્કની. તો નેટવર્ક કેને કહેવામાં આવે? તો કે કોઈ પણ પ્રોજેક્ટમાં સંકળાયેલી એક્ટિવિટી અને ઇવેન્ટને જ્યારે તીર વડે એટલે કે એરો વડે યોગ્ય રીતે ડાયાગ્રામના સ્વરૂપે દોરવામાં આવે તો તે ડાયાગ્રામને નેટવર્ક કહે છે. એટલે કે ઇવેન્ટ અને એક્ટિવિટીથી જ્યારે એને એરોથી જોડીએ અને જે ડાયાગ્રામ આપણને મળે તેને આપણે કહીએ છીએ નેટવર્ક, બરાબર. તો ફિગરની અંદર તમે જે જુઓ છો તમારી સ્ક્રીન પર એ એક પ્રકારનું નેટવર્ક છે, બરાબર, કે જેની અંદર આપણે ઇવેન્ટની વચ્ચે એક્ટિવિટી દર્શાવેલી છે અને એ રીતે બધાને એક સાથે સાંકળેલા છે. તો એ થઈ ગયું નેટવર્ક. ત્યારબાદ આપણે વાત કરશું અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ ઓફ એન એક્ટિવિટી, જેને આપણે ESTના ટૂંકા નામે ઓળખીએ છીએ. એટલે કે પ્રવૃત્તિ વહેલામાં વહેલી શરૂ થવાનો સમય એટલે EST. તો EST કેને કહેવામાં આવે? તો કે કોઈ પણ એક્ટિવિટી વહેલામાં વહેલી જે સમયે શરૂ થઈ શકે તે સમયને તે એક્ટિવિટીનો અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે કે EST કહેવામાં આવે. ESTની ગણતરી કઈ રીતે કરવામાં આવે? તો કે કોઈ પણ એક્ટિવિટીનો EST ઇઝ ઇક્વલ ટુ તેની પહેલાંના બનાવનો TE, બરાબર, એટલે કે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ, બરાબર. ત્યારબાદ આપણે વાત કરશું અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એન એક્ટિવિટી એટલે કે જેને આપણે EFTના નામે ઓળખીએ છીએ. એટલે કે પ્રવૃત્તિ વહેલામાં વહેલી પૂરી થવાનો સમય. તો કોઈ પણ એક્ટિવિટી વહેલામાં વહેલી જે સમયે પૂરી થઈ શકે તે સમયને તે એક્ટિવિટીનો EFT એટલે કે અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એન એક્ટિવિટી કહેવામાં આવે છે. EFTનું ફોર્મ્યુલા છે EFT ઇઝ ઇક્વલ ટુ EST પ્લસ D, બરાબર છે. ત્યારબાદ વાત કરશું આપણે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ ઓફ એન એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ મોડામાં મોડી શરૂ કરવાનો સમય, જેને આપણે કહીએ છીએ LST. તો પ્રોજેક્ટને વિલંબિત કર્યા વગર કોઈ પણ એક્ટિવિટીને મોડામાં મોડી ક્યારે શરૂ કરી શકાય એ સમયને લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ એટલે કે LST કહેવામાં આવે, બરાબર. અને LST માટેનું ફોર્મ્યુલા છે LST ઇઝ ઇક્વલ ટુ LFT માઇનસ D. આપણે વાત કરશું લેટેસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એન એક્ટિવિટી એટલે કે LFT. તો LFT કેને કહેવામાં આવે? તો કે પ્રોજેક્ટને વિલંબિત કર્યા વગર કોઈ પણ એક્ટિવિટીને મોડામાં મોડો પૂરી કરી શકવાના સમયને તે પ્રવૃત્તિ માટેનો મોડામાં મોડો પૂરી કરવાનો સમય એટલે કે લેટેસ્ટ ફિનિશ ટાઈમ ઓફ એન એક્ટિવિટી કહે છે. LFTની ગણતરી કઈ રીતે થઈ શકે? તો કે LFT ઓફ એન એક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ TL ઓફ સક્સીડિંગ એક્ટિવિટી. એટલે કે તેની જે સક્સીડિંગ એક્ટિવિટી છે કોઈ પણ એક્ટિવિટીની એનો TL છે એ તે એક્ટિવિટી માટે LFT થઈ જશે. ત્યારબાદ વાત કરીએ અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ એટલે કે વહેલામાં વહેલો બનવાનો સમય, જેને આપણે TEના નામે ઓળખીએ છીએ. કોઈ પણ બનાવ વહેલામાં વહેલો જે સમય બની શકે તે સમયને તે બનાવનો અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ એટલે કે TEના નામે ઓળખવામાં આવે છે. તો આ TEની ગણતરી છે એ આપણે ઇવેન્ટ માટે કરીએ છીએ, ત્યારે EST, EFT, LST, LFTની ગણતરી આપણે એક્ટિવિટી માટે કરીએ છીએ. ત્યારબાદ વાત કરીએ લેટેસ્ટ એલોવેબલ ઇવેન્ટ અકરન્સ ટાઈમ એટલે કે TL એટલે કે બનાવ બનવા માટેનો વધારેમાં વધારે સમય. તો કે પ્રોજેક્ટને વિલંબિત કર્યા વગર કોઈ પણ બનાવ મોડામાં મોડો જે સમય બની શકે તે સમયને આપણે કહીએ છીએ તે બનાવનો TL, બરાબર. ત્યારબાદ વાત કરશું આપણે ફ્લોટ. ફ્લોટ કોને કહેવામાં આવે? તો કે એક્ટિવિટી માટે મળતા સમય અને એક્ટિવિટી માટે જરૂરી સમયના તફાવતને ફ્લોટ કહેવામાં આવે. એટલે કે જે એક્ટિવિટી માટે
એનું ડિઝાઇન ડ્યુરેશન હોય તે અને એને પૂરી કરવા માટેનો જે જરૂરી સમય હોય તે એ બંનેના તફાવતને આપણે કહીએ છીએ ફ્લોટ. ત્યારબાદ વાત કરશી ટોટલ ફ્લોટ TF. તો ટોટલ ફ્લોટ એટલે તો કે પ્રોજેક્ટને વિલંબિત કર્યા સિવાય એક્ટિવિટી માટે મળતા સમય અને એક્ટિવિટી માટે જરૂરી સમયના તફાવતને કુલ ફ્લોટ કહે છે, એટલે કે ટોટલ ફ્લોટ, કે જેનું ફોર્મ્યુલા છે ટોટલ ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ LST માઇનસ EST, એટલે કે લેટેસ્ટ સ્ટાર્ટ ટાઈમ માઇનસ અર્લીએસ્ટ સ્ટાર્ટ ટાઈમ, અથવા તો LFT માઇનસ EFT, એટલે કે લેટેસ્ટ ફિનિશિંગ ટાઈમ અથવા તો માઇનસ અર્લીએસ્ટ ફિનિશિંગ ટાઈમ. ત્યારબાદ આપણે વાત કરશું ફ્રી ફ્લોટની. તો ફ્રી ફ્લોટ કેને કહેવામાં આવે? તો કે કુલ ફ્લોટનો એવો ભાગ કે જો આ સમયગાળો જે તે એક્ટિવિટી માટે ઉપયોગમાં લેવામાં આવે તો તેની પાછળની કોઈ પણ એક્ટિવિટી હોય તેના કુલ ફ્લોટમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી, તો એને આપણે કહીએ છીએ ફ્રી ફ્લોટ. ફ્રી ફ્લોટ માટેનું સૂત્ર છે ફ્રી ફ્લોટ ઇઝ ઇક્વલ ટુ EST ઓફ સક્સેસર એક્ટિવિટી માઇનસ EFT ઓફ એન એક્ટિવિટી. આ સૂત્રની મદદથી આપણે જે ફ્રી ફ્લોટ છે એની ગણતરી કરી શકીએ. ત્યારબાદ વાત કરશું ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ, એટલે કે સ્વતંત્ર ફ્લોટ. તો કે ફ્રી ફ્લોટનો એવો ભાગ કે જો આ સમયગાળો એ એક્ટિવિટી માટે ઉપયોગમાં લેવાય તો તે પ્રોજેક્ટની અન્ય કોઈ પણ એક્ટિવિટીના ફ્લોટમાં ઘટાડો ના થાય. બરાબર. ફ્રી ફ્લોટ એટલે કે કોઈ પણ એક્ટિવિટી માટે જે ફ્લોટ ઉપયોગ કરેલો હોય સમયગાળો, તો તેની પાછળની એક્ટિવિટીના કુલ ફ્લોટમાં ઘટાડો ન થાય. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ એટલે તો કે ફ્રી ફ્લોટનો ભાગ જો કોઈ એક્ટિવિટી માટે ઉપયોગમાં લેવાય તો આખા પ્રોજેક્ટની એક્ટિવિટીના ફ્લોટમાં ઘટાડો ન થાય. તો ફ્રી ફ્લોટ અને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ વચ્ચે આ ફરક છે, ડિફરન્સ છે. બરાબર. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટનું સૂત્ર છે IF ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફ્લોટ માઇનસ ફ્રી ફ્લોટ. બરાબર. ટોટલ ફ્લોટ ફ્રી ફ્લોટમાંથી વાત કરશું એટલે આપણને ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ મળી જશે. ત્યારબાદ વાત કરશું ક્રિટિકલ પાથ, એટલે કે ક્રાંતિક પથ. તો કે નેટવર્કમાં જ્યારે જુદી જુદી એક્ટિવિટીને જોડાય અને બનેલો એવો પથ કે જેના પર આવેલી દરેક એક્ટિવિટી માટે ફ્લોટની કિંમત શૂન્ય હોય તે પથને આપણે કહીએ છીએ ક્રિટિકલ પથ. બરાબર. ત્યારબાદ વાત કરશું ક્રિટિકલ એક્ટિવિટીઝ. તો કે જે એક્ટિવિટી માટે ફ્લોટ શૂન્ય હોય તે એક્ટિવિટીને આપણે કહીએ છીએ ક્રિટિકલ એક્ટિવિટીઝ, અને આવા ક્રિટિકલ એક્ટિવિટીઝને જોડવાથી ક્રિટિકલ પાથ છે એ આપણને મળશે. ત્યારબાદ વાત કરીએ સ્લેક ટાઈમ. તો સ્લેક ટાઈમ આપણે કઈ રીતે શોધી શકીએ? તો કે સ્લેક ટાઈમ શોધવા માટે TL માઇનસ TE કરશું, જેથી કરીને આપણને સ્લેક ટાઈમ મળી જશે. TL અને TE શું છે આપણે આગળ વાત કરી છે. બરાબર. TE એટલે કે અર્લીએસ્ટ ઇવેન્ટ અકરન્સ ટાઈમ અને TL એટલે કે લેટેસ્ટ એલોવેબલ ઇવેન્ટ અકરન્સ ટાઈમ. ત્યારબાદ આપણે વાત કરશું હેડ અને ટેલ ઇવેન્ટની. તો હેડ ઇવેન્ટ પહેલાં કેને કહેવામાં આવે? તો કે જે એક્ટિવિટીની આગળ એક્ટિવિટી પૂર્ણ થતી હોય તે એક્ટિવિટીને, તે ઇવેન્ટને તે એક્ટિવિટીની હેડ ઇવેન્ટ કહે છે. દાખલા તરીકે અહીં નેટવર્ક ડાયાગ્રામમાં તમે જોશો તો અહીં એક્ટિવિટી A માટે 2 છે. બરાબર. એ હેડ ઇવેન્ટ થશે કારણ કે ઇવેન્ટ 2 પાસે એક્ટિવિટી A છે એ પૂર્ણ થાય છે. ત્યારબાદ વાત કરીએ ટેલ ઇવેન્ટની. તો કે જે બનાવથી એક્ટિવિટી શરૂ થતી હોય તે બનાવ એટલે કે ઇવેન્ટને તે એક્ટિવિટીની ટેલ ઇવેન્ટ કહે છે. દાખલા તરીકે તમે અત્યારે નેટવર્કમાં જોશો તો એક્ટિવિટી A માટે 1 છે એ ટેલ ઇવેન્ટ થશે, કારણ કે અહીં એક્ટિવિટી એની શરૂઆત છે એ એક ઇવેન્ટથી થાય છે. એ જ રીતે એક્ટિવિટી B માટે બરાબર 2 છે એ ટેલ ઇવેન્ટ થશે અને 4 છે એની હેડ ઇવેન્ટ થશે. તો આ વાત થઈ CPM નેટવર્કની અંદર આવતા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ. બરાબર, કે જેની આપણે જ્યારે CPM નેટવર્ક ડ્રો કરશું અને એના એક્ઝામ્પલ છે એ કેલ્ક્યુલેટ કરશું ત્યારે પણ એ વસ્તુ છે એ આપણે આગળ આવશે. બરાબર. ત્યારે આગળ વાત કરશું હવે આપણે બેઝિક રૂલ્સ ફોર પ્રિપેરિંગ CPM નેટવર્ક, એટલે કે CPM નેટવર્ક તૈયાર કરતી વખતે મૂળભૂત કયા સિદ્ધાંતો આપણે ધ્યાનમાં લેવા જોઈએ. બરાબર. રૂલ નંબર 1, કોઈ પણ એક્ટિવિટી તેની અગાઉની બધી જ એક્ટિવિટી પૂરી થાય ત્યારબાદ જ શરૂ થઈ શકે. અહીં એક્ટિવિટી એટલે કે આપણે કન્સ્ટ્રક્શનની અંદર જે એક્સકેવેશન છે, ત્યારબાદ આપણે જે કોન્ક્રીટિંગ વર્ક છે, ફોર્મ વર્ક છે, એ બધાની આપણે વાત કરીએ છીએ. ધારો કે અહીં એક્ટિવિટી A છે. બરાબર. ત્યારબાદ B છે, C છે. તમે ડાયાગ્રામ અંદર જોતા હશો તો અહીં એક્ટિવિટી C ક્યારે શરૂ થઈ શકે?
તો કે એક્ટિવિટી એ અને બી પૂરી થાય પછી જ એક્ટિવિટી સી છે એ શરૂ થશે. તો આ રીતે કોઈ પણ એક્ટિવિટી તેની અગાઉની બધી જ એક્ટિવિટી પૂરી થાય ત્યારબાદ જ શરૂ થઈ શકે. બરાબર. ત્યારબાદ વાત કરશું રૂલ નંબર 2, એટલે કે વિવિધ એક્ટિવિટીઓ વચ્ચે આંતરિક સંબંધો દર્શાવવા તેમજ એક્ટિવિટીઓના નંબરનું ડુપ્લિકેશન ન થાય તે માટે આપણે ડમી એક્ટિવિટી વાપરવી જોઈએ. આગળ આપણે હમણાં ડેફિનેશનની અંદર જોયું ડમી એક્ટિવિટી, કે ડમી એક્ટિવિટી છે રિલેશનશિપ બતાવવા માટે ઉપયોગ કરીએ છીએ. તે કોઈ પ્રકારના રિસોર્સિસ છે એ યુઝ કરતી નથી. તો ડમી એક્ટિવિટી છે એ નંબરોનું ડુપ્લિકેશન ન થાય એટલા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તમે અહીં જોતા હશો ફિગરની અંદર કે 2 થી 3 સુધી આપણે એક ડમી એક્ટિવિટી બતાવેલી છે. બરાબર. એનો મતલબ શું થાય છે કે અહીં પ્રવૃત્તિ સી છે, બરાબર, એ ક્યારે શરૂ થઈ શકે? તો કે એ અને બી પૂરી થાય પછી જ એક્ટિવિટી સી છે એ શરૂ થઈ શકે. તો આ રીતે રિલેશનશિપ બતાવવા માટે આપણે ડમી એક્ટિવિટી છે એ બતાવીએ છીએ. સાથે સાથે નંબરોનું ડુપ્લિકેશન ન થાય એટલા માટે પણ આપણે ડમી એક્ટિવિટીનો યુઝ કરી શકીએ, જેને ડોટેડ લાઇન વડે દર્શાવવામાં આવે. ત્યારબાદ વાત કરશું રૂલ નંબર 3, તો કે દરેક એક્ટિવિટી કોઈ પણ ઇવેન્ટમાં જ શરૂ થાય અને કોઈ પણ ઇવેન્ટમાં જ પૂરી થાય. એટલે કે દરેક એક્ટિવિટીની શરૂઆતમાં તેમજ અંતમાં ઇવેન્ટ હોય છે. તો તમે ફિગર ધ્યાનથી જોશો તો ધ્યાન આવશે કે એક્ટિવિટી એની આગળ એક ઇવેન્ટ છે, એની પાછળ 2 ઇવેન્ટ છે. એ જ રીતે એક્ટિવિટી બીની આગળ 2 ઇવેન્ટ છે, એની પાછળ 3 ઇવેન્ટ છે. એ જ રીતે એક્ટિવિટી સીની આગળ 3 ઇવેન્ટ છે અને એની પાછળ 4 ઇવેન્ટ છે. તો આ રીતે કોઈ પણ એક્ટિવિટી છે એ શરૂઆતમાં અને એના અંતમાં બંને સાઈડ છે એ ઇવેન્ટ હોય છે. ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 4ની. શરૂઆતની ઇવેન્ટ અને અંતિમ ઇવેન્ટ સિવાયની વચ્ચેની દરેક ઇવેન્ટમાં પહેલાં અને પછી એક્ટિવિટી આવેલી હોય. એટલે કે જો તમે નેટવર્ક ડાયાગ્રામ જોશો રૂલ નંબર 4ની અંદર, તો ફક્ત એક ઇવેન્ટ અને 7 ઇવેન્ટ એવી છે કે જેની શરૂઆત અથવા તો અંતમાં તમને એક્ટિવિટી જોવા નહીં મળે. બરાબર. એક ઇવેન્ટ પછી એક્ટિવિટી એ છે પણ એની પહેલાં કોઈ એક્ટિવિટી નથી. એ જ રીતે 7ની પહેલાં એક્ટિવિટી છે પરંતુ એની પછી કોઈ એક્ટિવિટી નથી. તો આ રીતે નેટવર્ક ડાયાગ્રામની અંદર શરૂઆતની અને અંતિમ જે ઇવેન્ટ છે એની સિવાયની બધી ઇવેન્ટમાં ઇવેન્ટની બંને સાઈડ તમને એક્ટિવિટી જોવા મળશે. દાખલા તરીકે 2 છે તો એની પહેલાં એક્ટિવિટી એ છે, એની પછી એક્ટિવિટી બી છે. એ જ રીતે ઇવેન્ટ 4 માટે તેની પહેલાં એક્ટિવિટી બી છે, તેના પછીની એક્ટિવિટી ડી છે. એ જ રીતે એક્ટિવિટી 5 માટે તેની પહેલાં એક્ટિવિટી ડી છે, એના પછી એક્ટિવિટી એફ છે. તો આ રીતે તમે સમજી શકો. ત્યારબાદ વાત કરશું આપણે રૂલ નંબર 5. ઇવેન્ટના નંબરોનું ડુપ્લિકેશન થવું ન જોઈએ. એટલે કે નેટવર્કમાં કોઈ એક જ ઇવેન્ટનો નંબર જે હોય એ રિપીટ થવો જોઈએ નહીં. તો તમે નેટવર્ક જોશો તો અહીં આપણે કોઈ નંબર રિપીટ થતો નથી. બરાબર. 1 2 3 4 5 6 અને 7 એમાં કોઈ નંબર છે ઇવેન્ટનો એ રિપીટ થતો જોવા મળતો નથી. ત્યારબાદ વાત કરશું રૂલ નંબર 6, તો કે કોઈ પણ પ્રોજેક્ટની શરૂઆત એક ઇવેન્ટથી થાય અને એનું પૂર્ણવતન છે એ પણ એક જ ઇવેન્ટથી થાય. પ્રોજેક્ટ એક સાથે 2 ઇવેન્ટથી શરૂ કે પૂર્ણ થઈ શકતો નથી. બરાબર. તો તમે ધ્યાનથી જોશો તો ઇનકરેક્ટ જે નેટવર્ક દર્શાવેલું છે એની અંદર નેટવર્ક 2 ઇવેન્ટની અંદર પૂરી થાય છે. કઈ 4 અને 3. તો આ નેટવર્ક ખોટું છે. ઇવેન્ટની શરૂઆત અને અંત બંને એક જ ઇવેન્ટમાં થતો હોવો જોઈએ. તો બાજુમાં જે કરેક્ટ નેટવર્ક બતાવેલું છે એની અંદર નેટવર્કની શરૂઆત પણ એક ઇવેન્ટથી થાય છે 1થી, અને એની અંત પણ એક જ ઇવેન્ટથી થાય છે જે છે 4. બરાબર. તો આ રીતે શરૂઆત અને અંત બંને એક જ ઇવેન્ટમાં થતું હોવું જોઈએ. ત્યારબાદ વાત કરશું રૂલ નંબર 7ની. એટલે કે એક્ટિવિટી ફરીથી તેના શરૂઆતના ઇવેન્ટ ઉપર ફરીને આવી ન જોઈએ. એટલે કે એક્ટિવિટીનું લૂપિંગ ન થવું જોઈએ. બરાબર. તમે જે ફિગરમાં જુઓ છો રૂલ નંબર 7માં એ નેટવર્ક ખોટું છે, કારણ કે અહીં એક્ટિવિટીનું લૂપિંગ થાય છે. બરાબર. આવું લૂપિંગ થતું હોય તો એ નેટવર્ક ડાયાગ્રામ ખોટું ગણાશે. ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 8ની. તો કે કોઈ પણ એક્ટિવિટીઓ દર્શાવવા માટે વપરાતા તીરની લંબાઈ તેના એક્ટિવિટીના ડ્યુરેશન સાથે કોઈ સંબંધ નથી. બરાબર. તો તમે જોઈ શકો અહીં એક્ટિવિટીનો ડ્યુરેશન 3 છે, બીનો 4 છે, સીનો 2 છે. તો ત્રણેય એક્ટિવિટીના ડ્યુરેશન અલગ અલગ છે, પણ એની એરોની જે લેન્થ છે એ મોસ્ટ ઓફ સેમ છે. તો આ રીતે એક્ટિવિટીના એરોને તેને ડ્યુરેશન સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. આપણે ગમે એ લેન્થના એરો છે ડ્રો કરી શકીએ. બરાબર. ડ્યુરેશનની સાથે એરોની લેન્થને કોઈ સંબંધ ધરાવતું નથી.
ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 9, તો કે નેટવર્ક ડાયાગ્રામમાં એક્ટિવિટીઓ માટેના તીર લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ તરફ દોરવામાં આવે, એટલે કે સમયની ગણતરી લેફ્ટથી રાઈટ તરફ થાય છે. તો તમે ધ્યાનથી જોશો, તમારું નેટવર્ક છે અહીં આપણે દર્શાવેલું છે એની અંદર, તો એમાં એ જ રીતે છે, લેફ્ટથી થઈ અને રાઈટ સુધી, એટલે કે 1 થી 7 લેફ્ટથી રાઈટ એ રીતે નેટવર્ક દોરેલું છે. એટલે કે જે ગણતરી કરશું કેલ્ક્યુલેશન, એ પણ આપણે એ જ રીતે ડાબી બાજુથી જમણી બાજુ તરફ થાય છે. બરાબર. ત્યારબાદ રૂલ નંબર 10, તો કે કોઈ પણ બે ઇવેન્ટ વચ્ચે માત્ર એક જ એક્ટિવિટી દર્શાવી શકાય. તો અહીં તમે જે નેટવર્ક જોવો છો એમાં એક્ટિવિટી 1 અને 2 વચ્ચે એક જ ઇવેન્ટ છે એ જ રીતે ઇવેન્ટ 2 અને 4 વચ્ચે એક જ એક્ટિવિટી છે બી, એ જ રીતે ઇવેન્ટ 2 અને 3 વચ્ચે એક જ એક્ટિવિટી છે સી. તો આ રીતે કોઈ પણ બે ઇવેન્ટ વચ્ચે માત્ર એક જ એક્ટિવિટી છે એ દર્શાવી શકાય. તો આ વાત થઈ રૂલ્સ ફોર પ્રિપેરિંગ CPM નેટવર્ક. થેન્ક યુ.